નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। ભાવનગર એટલે ભાવસભર ભાવનગર। પ્રકૃતિ, સંસ્કૃતિ, કલા અને સંસ્કારોનું પિયર એટલે ભાવનગર। ભાવનગર તેની લાગણીશીલતા માટે અને શુદ્ધ ગુજરાતી ભાષા માટે જાણીતું છે। આમ તો ઘણી બધી બાબતો ભાવનગરની જાણીતી છે। ગાય, ગાંડા, ગાંઠિયા આ બધી કહેવતો પણ ભાવનગર સાથે જોડાયેલી છે। પણ ભાવનગર સૌથી વધારે જે પ્રસંગ માટે ઓળખાય છે એ છે ભાવનગરના મહારાજાની ત્યાગ ભાવના। અખંડ ભારત માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર, પોતાનું રજવાડું સૌપ્રથમ અખંડ ભારતના નિર્માણ માટે ચરણે ધરનાર ભાવનગરના મહારાજા સમગ્ર વિશ્વમાં ઓળખાય છે। ભાવનગર એટલે ભાવ ભર્યું નગર, ભાવસભર ભાવનગર। આજે ભાવનગરની જ એવી એક વાત કરવાની છે અને એ છે કરુણાનું સરનામું। ભાવનગરના પ્રસિદ્ધ ફોટોગ્રાફર અમૂલ પરમાર, જે દરરોજ સવારમાં ભાવનગરવાસીઓ માટે ગુડ મોર્નિંગ મેસેજ લઈને આવે છે। સોશિયલ મીડિયા પર દરરોજ એક ભાવનગરનો સુંદર ફોટો લોકો સાથે શેર કરે છે અને જે ફોટો સાથે એ કોઈ પ્રશ્ન પૂછે છે કે આ સ્થળ ક્યાં આવેલું છે, આ જગ્યા ક્યાં આવેલી છે, અથવા એ સ્થળ સાથે જોડાયેલી ઇતિહાસની વાતો કરે છે। તો એ અમૂલ પરમાર સાહેબના એક ફોટોગ્રાફની આજે વાત કરવી છે। થોડા દિવસ પહેલાં એમણે એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરેલો અને ભાવેણા કલતક નામના ન્યૂઝપેપરમાં પણ એ ફોટો આવેલો। એ ફોટો છે દાણાપીઠમાં આવેલા એક જૂના મકાનનો। એ ફોટો મેં પણ ઘણી વખત સોશિયલ મીડિયા પર જોયેલો અને એ ફોટામાં જે મકાન છે મકાન વિશે થોડી વાત સાંભળેલી, પરંતુ તેનો સંપૂર્ણ ઇતિહાસ આજ સુધી મેં સાંભળ્યો નહોતો, જે અમૂલ પરમાર સાહેબે શેર કર્યો ત્યારે જ જાણવા મળ્યો। આજના વિડીયોમાં એ મકાનના ઇતિહાસની, એ મકાન સાથે જોડાયેલા પ્રસંગની વાત કરું છું કે એ મકાન શા માટે જાણીતું બન્યું, કેમ વારંવાર એ ફોટો સોશિયલ મીડિયા પર શેર થાય છે। ભાવનગરના હાર્દ સમાન દાણાપીઠમાં અડીખમ ઉભેલું મણિલાલ દલાલનું આ ભવ્ય મકાન છે। આ મકાન માત્ર સ્થાપત્ય નથી પણ ભાવનગરી સંસ્કારિતાનું જીવંત પ્રતીક છે। રાજાશાહીના યુગમાં વહાણોની દલાલી કરતા મણિલાલજીએ આ મકાનના પાયામાં જ લોક કલ્યાણ અને જીવદયાના બીજ રોપ્યા હતા। મકાન પર કોતરાયેલી એ પંક્તિ કે આ મકાનનું ભાડું કૂતરાઓના નિભાવ માટે દાન કરવું, તે સાબિત કરે છે કે અહીંની ધરતી પર માત્ર વેપાર જ નહીં પણ પરોપકારની પણ સરવાણી વહે છે। એક સમયે વિદેશી વહાણોના લંગર જ્યાં પડાતા ત્યાં આજે અબોલ જીવો માટેની કરુણાનું લંગર નખાયેલું છે। આ સંસ્કાર નગરીની ખરી ઓળખ છે, જ્યાં સુખ સાહેબીની વચ્ચે પણ પશુ પક્ષીઓના કલ્યાણનો વિચાર સર્વોપરી રહ્યો છે। ચાલો આ અમૂલ્ય વારસાને જાળવીએ અને ભાવનગરની આ ઉદાર વિચારધારાને નવી પેઢી સુધી પહોંચાડીએ અને શહેરની ગરિમાને વધુ ઉજ્જવળ બનાવીએ। કેટલું સરસ વાક્ય મકાન પર લખેલું છે કે આ બિલ્ડિંગનું ભાડું કૂતરાના ધર્માદામાં વાપરવામાં આવે છે। વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો મકાન માલિક હશે કે પોતાના મકાનનું ભાડું જે છે એ પોતાના માટે નહીં પણ કૂતરાને દાન કરવા માટે, કૂતરાના ધર્માદામાં વાપરવામાં એ બિલ્ડિંગનું ભાડું વપરાતું હોય એવું આ એક જ મકાન હતું। શબ્દ એટલે વાપર્યો છે કે હમણાં જ થોડા સમય પહેલાં જ આ મકાનને પાડી દેવામાં આવ્યું છે, કારણ કે જર્જરિત થઈ ગયું હતું। હવે એ જગ્યાએ નવું મકાન બની રહ્યું છે। ખબર નથી કે નવું મકાન બન્યા પછી પણ એ મકાનનું ભાડું કૂતરાના ધર્માદા માટે વાપરવામાં આવશે કે કેમ, પરંતુ અત્યાર સુધી એ મકાનનું ભાડું કૂતરાના ધર્માદામાં વાપરેલું હતું અને એ મકાન સાથે એ બોર્ડ પણ મારેલું હતું। તો આવું મકાન ભાવનગરની શાન કહેવાય। ભાવનગરની માનવતાનું, કરુણાનું, લોક કલ્યાણનું, જીવદયાનું ઉત્તમ ઉદાહરણ હતું। એક ભાવનગરી તરીકે આપણને ગર્વ થવો જોઈએ કે આપણા ભાવનગરમાં આવા પણ લોકો છે। ગર્વથી કહો, ગ્રેટ ભાવનગર, મારું ભાવનગર, ભાવસભર ભાવનગર। ગ્રેટ ભાવનગર, મારું ભાવનગર, ભાવસભર ભાવનગર।